કે અડધું પડધું પડ્યું છે આમાં મોટા કરવાના હતા ને. ગામડામાં 30 વર્ષ પેલા ભાઈ પૌણી ના આવતો અમે આવડા હતા ને ભાભીના રૂમમાં જઈને સુગંધ આવે અત્તરની ઊંડા શ્વાસ લે. ગુલાબની સુગંધ આવે ને કપૂરની સુગંધ આવે ને નેતનો વાતરની સુગંધ આવે ઊંડા શ્વાસ લે. અને અમે ભાભીને પૂછી એ તો 30 વર્ષ પહેલા અત્યારની સુગંધ આવતી હવે એનો જ રૂમ છે ને એની જ ભાભી છે ને એનો જ ભાઈ છે. સુગંધ ફરી ગઈ. અત્યારે આયોડેક્સ ની બામની સુગંધ આવે છે. મૂળ હું એક ખાધો ને 13 તૂટે બળા સડી ગયા. બીજું કઈ વાંધો નથી. છોકરા ગોઠણથી અહીં સુધી આવી ગયા. ભેગું થવું દો અને એ અમે એની પાસે જાય ને એટલે 30 વર્ષ પહેલા વીઆઈપી ની સુટકેસ હતી. અત્યારે પટારા માથે પડી છે ને કદાચ તેજુરી માથે પડી હોય. અત્યારે એને ખોલો ને તો કાંટી ગયેલી હોય. એમાંથી દાંતરીઓ આપે, અત્તરની સિંહ આપે, રૂમાલ આપે ને મોજા. 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડાવે જ રાખો ને તમે તમારે. હો 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડાવે જ રાખો તમે તમારે. આભાર. એસીની જીગર તો થઈ. જીગર થવી જોઈએ. અહીંયા અહીં સુધી આવવું ને આમ ખિસ્સામાં હાથ નાખીને ઘણા નું આમ કડી આવે ને વાહ વાહ વાહ. પછી 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 જૂનું ઘણું ચડે પડે. મેં આવા કેટલાયને જોયા બાપુ. એ 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડાવ્યા જ રાખો ને તમે તમારે 5 ગામતરા થઈ ગયા, ધોણ ધોવાઈ ગયો, મોજું ઢીલું પડી જાય, ભૂંગળું વળીને ઘૂંટી રે નીકળી ન થાય. જોજો એ ન્યા રે એમ હથીરું પીડ્યું રે. 5 ગામતરા બીજા વધારે થઈ જાય. ઢેલ કાચબો કેમાં મોઢું બારું કાઢે એમ અંગૂઠો ધીમે ધીમે બારો આવે. પછી બાણે કહ્યું બા મોજો નથી હાલે એમ. તો બા શું કે તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને પોતો બનાવી નાખશું. તો 3 વર્ષ પોતું હાલતું હતું. 11 રૂપિયાના મોજા, 3 વર્ષ પોતું હાલે. સબકા સાથ સબકા વિકાસ ગામડાનું સૂત્ર છે. અને અત્યારે કોંદાન હું લાવ્યા મારો રામ ભૂલું કરે. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના આવે. ગોઠણથી પગના તળિયે સોંટાડવાના આવી ગયા. 5 વર્ષ બીજા જાય ખાલી આંગળીમાં પહેરવાના આવશે. કેમ કે ટૂંકું ટૂંકું થતું જાય. તમે ઠેલામાં કે બેગમાં તમે મોજા નહીં રાખ્યો, ગુંજામાં નાખશો તો હાલ છે. આમ ખાલી રૂમાલ કાઢશો 4-5 મોજા પડી જાય. ભાઈ તારા મોજા પડતા જાય. માણા વીણ છે, મોજા વીણ છે. 300 રૂપિયાના મોજા પગના તળિયે સોંટાડવાના આવી ગયા. હો અને એમાં હમણાં જુવાનિયા શીખાશે ઋત્વિકભાઈ રોશનથી એની પાસેથી ઘૂંટીથી એક વખત ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લેન્થ. અને એમાં પેલા લોફરના બૂટ પહેર્યા. હરખું બાપુ આમ નિરખીને જોઈને તો એમ જ લાગે હાંઠિયો શીભડો કાઢીને ઉભો. એટલે કાંઈક ભળે એવો પહેરો ને હવે શું વાંધો છે તમને? તંગડી જેવા, આપણે એને તંગડી કહી. તંગડી જેવા એ મારો રામ ભૂલું કરે. અમને તંગડી થતી લ્યો. અમે બહુ તંગડી જેવું પહેર્યું છે. આ કોવિડમાં લ્યો અડધન નિહાળ ખુલી, અડધન નહોતી ખુલી. એમ એક છોકરાને પૂછાઈ ગયું. મેં કીધું અહીંયા કીધું અહીંયા પણ તું કારે સીધું કામ મેં અહીંયા ને ભાઈ. મેં કીધું તારા ચોથા ધોરણ ને નિહાળ ખુલી નથી તે સ્ક્રૂલ ડે શું કામ પહેરી લીધો? એ તો મારા ભાઈએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નકર પડ્યો ટૂંકો થાય. એ પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ ગામડાની છે. એ તમે માર્ક કરવું કરી લેજો ને. મહાનગરોમાં પ્યોર ટૂંકું જ પહેરવા માંડે. એ તો હવે આ બધું આવ્યું. અત્યારનું છોકરું ધોડું જતું પડી જાય ને, કાચા માલ વાળું ધોડું જાય ને પડી જાય ને તો સોંટી જાય છે. શું કામ? પાકો માલ ને કાચો માલ. રમીને આવે, ટ્યુશનમાં આવે, ભણીને આવે. જેને છોકરું કેમ ભૂખું ને ભૂખું હોય. અરે મારું ચીંટુ બેટું આવી ગયું બેબી. ઓલું આવી ગયું મારું કાનડું. અહીંયા ત્યારે મેગી ખાવીશ? ના મારે મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી દો? ના મારે પાસ્તા નથી ખાવા. ફ્રેન્કી બનાવી દો? ફ્રેન્કી નથી ખાવી. એમાં વેજીટેબલ આવે એટલે એમાં ખાવે. બેટા મંચુરિયન બનાવી દો? એ મને તારા નો ભાવ, મને ઉનાનું ભાવ ભાવ. એટલું કેક નો કે આપણી પાસે ઓપ્શન હતા. હાથ ભાંડોળા લાઈનમાં બે સ્વાદીનો વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કટી દતું ધોળી કઢી, ગોળની કઢી. નામ લાઈનમાં બેઠા ને આમ કઢીનો પાટિયો હો મુના બાપુ લીટા પાડે આવતો હોય વખત ને માથે. ભણેલા ન ખબર પડે. ઓ માય ગોડ, એ લીટા પાડે? હા એ ડોહો લીટા જ પડે ને. મેં ત્યાં ડોહી મેહી હોય હેઠે પકડવાને ગાળો ને દાદો લઈ લે એટલે ઢવડીને બાપુજીને આપે, બાપુજી ઢવડીને કાકાને આપે. એટલામાં ઢેવડે રાખે. કોકા જાય ન હોય તો ખબર જ પડે આખા ઘરનું જમણવાર અહીંયા જ થાય. આખા ઘરનું જમણવાર અહીંયા જ જાય. અને એમ કે બા હું બનાવ્યું કઢી કે પગેઠે જમીન વિદે. બા હજી કઢી હું નહીં ખાઉં. તો વાં ત્રીજું મોડે હું નહીં ખાવ. તો બા ખુદ આ ભામમાં ઠાકી ગઈ હોય. તામ ઈનો એ શબ્દ હું નહીં ખાવ એ શબ્દ આખો ફળિયામાં ટ્રાન્સફર કરે. શું કામ? રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઉઠાડતી હોય.
કેવું છે આની વાહે બે બગડે લઈ જાવ ને કાદાને તે બાપો ઊભો થાય અને આમ કેડે હાથ દઈને હાથે એનું હામું જોવે ખાવો રગ માર ખાવો આ એક જ ઓપ્શન હતો બીજો કોઈ ઓપ્શન નહોતો યાર ખાવું જ પડતું હું વાત કરો છો તમે સવાલ જ નથી અને એ અત્યારનું છોકરું કાસા માલ વાળું પડી જાય છોટી જાય હો આમ થોડું થોડું જાય પડી જાય છોટી જાય મમ્મી પાસે આમ પીએચડી કરેલી આફળી ફાફળી થઈ જાય જાણે કે એનું છોકરું જિંદગીમાં પડવું નથી ઓ માય ગોડ બેટા આવી રીતે પડાય બે કે હું ડોહો પડવાનો ઓપ્શન આવે ઊંધે માથે પડો આડા પડો અવળા પડો વાંકા વાંકા પડો આડે પડખે પડો પડ્યો છે તો ઊભું કરી લેવાય ને બેટા હવે એને ઊભો કરીને આમ કપડા ખખેરે નહીં 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 બેબી રડવાનું નહીં 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 મારે સાવજ છો ને સાવજ હો પડી ગયું છે ને ઊભું નથી થયું ને હાવજની ઉપમા આપે અત્યારની મમ્મી એ તો વિચાર કરો આ પાણી વાળવા ન જઈ શકે અહીં સીધી વાત છે ઝાલર વગાડવાય ન જઈ શકે એ સીધી વાત છે આમ આમ કપડા ખકે નહીં બેટા નહીં 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 મારો સાવજ છે એટલે સાવજનું રહેવા દે પૈસા વગરની 8 લેંઘ્યું બદલાવી પડે છે એને હાવજની ઉપમા ન અપાય હાવજ ભોઠો પડશે આ કપડા ખખેરે આમ આમ નહીં બેટા નહીં એને કપડા ખખેરે પડી ગયું ને કપડા ખખેરે એક અમે હતા મારો રામ ભલું કરે એમાંય પાછું એક બીજું નવું ટીસ્ટ આપું આમ આમ કપડા ખખેરે ને છોકરું રોતું હોય ને તો માં સાની રાખે ને તો છોકરું રૂડું લાગે ને માય રૂડી લાગે ને એની જગ્યાએ બાપ છોકરાને સાનો રાખતો હોય છે કેમ દાંત કાઢો ઘેર નથી રમાડતા કોકના છોકરાઓને બહુ બિસ્કીટના પડીકા લઈ દો છે તેડી તેડીને ગામમાં ફેરવ્યો બાપ છોકરાને સાનો રાખતો હોય ને એનો આખો હું થયું એને રહી રહીને કેસટ આવી ઈ છોકરો રોજ આમ મને દાંત આવી જાય હસતા માં કપડા કે બાપ છોકરાને સાનો રાખતો બસ હો હવે તારે કેટલી વાર છે એલી હવે વઘારની શાક હવે ફટાફટ બસ હવે બસ 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 હવે પણ સમજતું નથી હવે ને સાનો રાખે છે ક્રોર આવે છે ઈ જ ન થયું નથી એ પછી એક આટી ગયો હોય ને એટલે પછી શું છે આમ રહોડા બાજુ ન જો એમ કરી ગાડી મોર બિહારે ગામમાં લઈ જાય ગામમાં લઈ જઈને એમ કે એક માવો બનાવજો મારો આમ માવો બનાવ હવે આ છોકરો એના માના ઉરમાં હોય ને તે ઉદરમાં હોય ને તે મમ્મીઓ નકરું રે હિમેશ રેશિમ હિન્દી ફિલ્મના એવા જ જોયા હોય એટલે એ પછી એ પ્રમાણમાં સંસ્કારો આવે એ પણ સૂરમાં રોતું હોય એલો બાપો પૂછે અહીં ગાડી મળે તારે હું ખાવું છું મારે તૂટી ફૂટી ખાવી એને ડૂટો ફૂટો ખવડાવે કે ડૂટો ફૂટું દેજે હવે આને અત્યારથી ડૂટો ફૂટું ખવડાવે તો 35 વર્ષના થાય તો આપણને પૂછતા કઈ અડધું પડધું પડ્યું છે આમાં મોટા કરવાના તાને જેમાં પછી માની લો દાખલા તરીકે પડ્યું છે પડી ગયો એને કપડા ખખેરે હવે બાપને સાઈડમાં મૂકજો કપડા ખખેરે ઘડીક રમવા દે રમાડે ને પછી ઓલું જે સોલાણું હોય ને એટલે રેડે રેડ ને કાળો બોકાવો એ આખો દીવો અને ઓલો હાંજે ઠાકો પાકો ઘેરે આવે ને દરવાજો પકડા ને દરવાજો ખુલે ને ઘરમાં બધું બડાબુડ પડ્યું હોય બડાબુડ જો હોય તો જ ખબર પડી ગૂગલનો શબ્દ નથી વોટ ઇઝ ધીસ બડાબુડ બોકા હો આવું ન આવે બોકા હો ને બડાબુડ ને એ બધું ઘસરકો ને એ બધું આપણા બાપનું છે એ બધું ગૂગલના બાપનું નથી એટલે આને હાચવજો એક સીધી વાત ઓલો ઘરમાં આવે ને આમ જોવે ને બધું બડાબુડો ઠામડા એમનમ કપડા એમનમ છોકરા હોય એમનમ અને એમાં જે મોવાળા છૂટા મેલા હોય પૂછાય નહીં હો આમ અનુપમાનો શો હાલતો હોય અને અહીંયા તમને કહું શાક સુધારાતું હોય આમ છોકરા અહીંયા કરતા હોય આવો મગજ થઈ ગયો ઓલો તો આમ નેણ જોઈને જ કહી દે ધીમો હો ધીમે ધીમે પૂછજે હિતેશ ધીમે ધીમે પૂછજે હા તો હિતેશનું જ કહેવાય ને આપણે ક્યાં ગામનું નામ લેવું અરે એક બે નામ વયસમાં લેવા ગયા વાહે પડી જતા ભાળ નામ લીધું છે પણ કેમ નથી લીધા જેવું તો હું ખાલી તમને અહીંથી એટલું જ કહું છું કે સવારમાં ભૂખા પેટે નવણા કોઠે બે હથેળી ભેગી કરીને
કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મૂલે સરસ્વતી કર્મધ્ય તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. ત્રિકાળ સંધ્યાના પાઠ કરો, સવારે જાગો, બે હથેળીને આમ રગડો અને આવી રીતે આમ કરો. આમ શું કામ? હે ઈશ્વર, તારા સૂર્યના પ્રકાશના જે અમને ચમકવું આપ્યું છે ને એવો જ અમારો ચહેરો ચમકતો રહે. એટલે કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મૂલે સરસ્વતી કર્મધ્ય તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. એનું હું તમને રીઝન આપું, હું નહીં ગાવું, ઘડી ખમી જાઉં. મને જેટલું આવડે છે એટલું હું ધક્કો મારું છું. આપણી બા આપણને ફળિયામાં હુડ આવે ને ખાટલા ઢાળીને અને માથામાં એક એકને હાથ ફેરવતી હતી, હાલ મારો દીકરો જો હુઈ જા, મારો વાલો હુઈ જા. નીંદર ન આવતી શું કે ખબર? જો આને ધ્રુવનો તારો કહેવાય, અને રોહિણી કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય, અને વિછુડો કહેવાય. કે નહીં, આકાશ પૃથ્વી ઉપર બેઠા બેઠા અભણમાં આકાશના દર્શન કરાવે. વિચાર કરો, હાથમાં ધોરણમાં અમારે ભણવામાં આવ્યું, સમાજ વિદ્યામાં, ભૂગોળમાં, અને ધ્રુવનો તારો કહેવાય. તો હાથ વર્ષ અગાઉ આપણી બા નો થઈ, અભણ બા? હે? તો વિચાર કરો તમે, માનવતાની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આપણે એક જ જવાબદારી નિભાવવાની છે. કીધું ને, મોહાળના સંસ્કારો અને કુળના સંસ્કારો. આપણા મોહાળમાં આપણા મામા કેવા હતા, મામીઓ તો હાલો ને બિચાર્યું બહારથી આવ્યું એટલે એ તો હજી સમજા, પણ એનો કઈ વાંધો નથી. પણ મામીઓ અત્યારે હાર્યું મામીઓ છો, સીધી જ વાત છે. ઈ આ મામીઓ તો કેટલા ટોળા હેસવા એને જ ખબર. નકરા હું મારા મામા અહીંયા હું ભણતો, મારા મામા અહીંયા 5 હતા, અમે મામાના માસ્યુના થઈને અમે બીજા 4 હતા. આમ જો ઊંડલો 51 રૂપિયામાં અમે બધા જમવા જતા. સમજાય ને વંદન? ખાલી 51 રૂપિયા, પાછા કટકા પાડવાના. હાલો 4નું ટોળું તમે દાવ, 4નું ટોળું અમે એમથી આવી, હાથ ધોવાનું હોય ત્યાંથી કરી દઈએ, મોરથી ન આવી. કે ને તોફાન, જેને તોફાન કર્યા છે ને ઈ જ કંઈક કરી, એને જ કંઈક કર્યું છો. અમુક નો કે અમારો દીકરો એને ઓસરીને કોરે બેહારો તો આખો દી બેઠો જ રે, તો બેઠો રે નહીં, વજન વધો કહેવાય. માયખું આમ નથી કરી શકતો હોય તો બીજું શું કરી શકવાનું? સહજ છે ને આ તોફાની હોવો જોઈએ. ઈ આટલું નથી કરી શકતો, બીજું શું કરી શકવાનો છે? મને માફ કરજો, અત્યારે પ્રકૃતિમાં એટલો, પ્રકૃતિ તો સારી છે પણ માણસમાં થોડીક ભેળસેળ થઈ ગઈ. વાતો બધી કરવી જ, પણ થોડા કટકા એટલા માટે પાડું છું, બીજા રાઉન્ડમાં મારે તમને હજી મજા કરાવી. તમે જુઓ, મેં કીધું 30 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો, એટલો નાકેથી ઘાંટો માલ આવતો. અત્યારના છોકરાને કાસા માલ આવ્યા, મેગી ને ફ્રેન્કી ને હોટડોગ એટલે ગરમ કૂતરો. ગુજરાતી તેનું એવું થાય ને યાર, પિઝા 800 રૂપિયાનો મેંદાનો રોટલો, એમાં બધું કાસું વેરું હોય. ઘડીક શેકાવા મૂક દે અને આમ સીરિયા કરીને આમ લાંબુ કરો, મારો દીકરો આમ ઓહો લાડુ થાય. આમ એમ લાગે આનું હાથી નાટ બની જાય હોય, એવું આમ કરે. વિચાર કરો, ડોક્ટરો એવું કે મેંદો પચાવવામાં 36 કલાક જોઈ, 36 થી 42 કલાક સુધી મેંદો પચે. તો મને માફ કરજો, 800 રૂપિયા 500 ગ્રામ મેંદાના લોટના રોટલાના તમે આપી આવો છો, ત્યાં તમને મોંઘવારી નથી નડતી. પણ કોક ખેડૂનો દીકરો ટાઈટમાં, કડકડતી ટાઈટમાં કદાચ ઘઉં ઘેરે લાવે ને એમાં એનો ભાવ મૂકે કે આના 500-550 રૂપિયા મણનો ભાવ છે, આખી દુનિયા રેડું નાખે. મોંઘવારી ક્યાં ગઈ? એ તમને નથી નડતું. ઓલું પેપ્સી ઓલું એ કાંઈ માણસ કોઈ નડતું જ નથી. બગાડવામાં આવ્યા છે. 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, એમાં 150 ગ્રામ મકાઈ આવે. આપણને એટલી તો ખબર જ પડે ને કે 350 રૂપિયા મણ મકાઈ મળે. ફોડીને છોટા આઠીને ઠાઠું બોલ્યો કે મણ ધાણી થોડી કૂટે હલાવ. ત્યાંથી હું ટૂંકું શીખીને લેવા ખબર. હિન્દી ફિલ્મ વાળા આપણને બધું ટૂંકું શીખવાડ્યું, ભાષા ટૂંકી શીખવાડી, ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડી, ધર્મને નીચા દેખાડવામાં આવ્યા. ગામડામાં દાદાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. હિન્દી ફિલ્મ વાળા એક શબ્દ ન પૂગી શકા, ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા, ડોહો ન થાય, જે થાય એ જ થાય, બધું ન મળે થવા. 30 વર્ષ પેલા ભાઈ પાવણી ના આવતો ક્યાં ટૂંકું આવે છે ને ક્યાં આ બધું કહું છું, ક્યાં કેટલું ટૂંકું કર્યું.